તમે સર ફટાફટ આમ કોમેન્ટ કરજો ને હારા હારા નામ સરસ મજાના બધા કોમેન્ટમાં લખીને મોકલજો. લિંક ભેલું નામ રાખવાનું છે સરસ મજાનું. એનું નામ તો સરસ મજાનું રાખવાનું છે પણ હું રાશિ છે ઈ તો કે પેલા કહી દઉં એટલે હબ ગોતવા મળો ને. તમે શિવાનીના પપ્પા અને પેલાના કાકા હોતન ગોતે ને નામ તો ગોતે જ ને કાકા નો ગોતે. રામ રામ ને સીતારામ બધાઈને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે સવારમાં એટલી તડામાર થઈ છે એની વાત જ પૂછોમાં, કેમ કે અંકિતાબેનને આજે વેકેશન ખોલી ગયું એટલે એમને જવાનું હતું નિશાળે અને શિવાની બેન વહેલા જાગી ગયા એટલે કાંઈ કામ થવા ન દીધું અને બરોબર તાકડે એમ કહેવાય કે આજે ગેસ ખૂટી ગયો. ગેસ ઉપર આપણે એક બાજુ છેલ્લે શાક મૂક્યું હતું ને એક બાજુ ચા બનતો હતો એટલે બે કામ હારે હતું. એમાં ગેસ જ ખૂટી ગયો એટલે બે કામ અધૂરું રહી ગયું અને હું બાર ફળિયામાં ચૂલો છે ને ત્યાં રોટલી બનાવતી હતી એટલે પછી બા ના લઈને આવ્યા કે હવે ગેસ ખૂટી ગયો કે હું બધું ચૂલે બનાવવાનું થાય છે ને એમાંય શિવાની બેન હારોહાર જઈ ગયા એટલે એ પાછા એક જણાને તો રાખવા પડે, નકર તો એને રાખતા કામ કર્યું ને તો બધું ઊંધું વાળે એટલે થોડું ઘણું એને કામે રહોડામાં વધાર્યું. કાંક લોટના ડબરો અને કાંક મીઠું એકવાર ઢોળ નાખ્યું અને કાંક દૂધીનું શાક બનાવ્યું હતું એટલે એને ચાલ ને એવું બધું ઉતારીને ડીશમાં ફેર્યું હતું તો એ બધું ઊંધું વાળી દીધું. એટલે આ તો સવારમાં એમ કહેવાય કે અંકિતાબેનને જો 8 વાગે નિશાળે જવાનો ટાઈમ થઈ જાય એટલે બસ આવી જતી છે 8માં થોડી ઘણી વાર હશે ને કાં એટલે એટલા વાગે કાં તો કમ્પ્લીટ ટિફિન ને એવું કરવું પડે અને જમવાનું શિરામણ ને એવું બધું તૈયાર કરી દેવું પડે એટલે બહુ જ તેડામણ થઈ. અને શિવાની બેન અમારા પાસે વહેલા જાગે ને એટલા માટે અને એમાં હારો ગેસ ખૂટ્યો, નકર તો એટલું બધી તેડામણ ન થાય ને એ રાતે બધું કામ થાય એટલે થોડુંક મોડું થઈ ગયું છે. પણ વાસણ ને એવું બધું કામ થોડુંક કામ બાકી છે, બાકી ઢોરમાં વાસીદા ને એવું બધું આપણે થઈ ગયું છે એટલે હવે ધીમે ધીમે આપણે બધું કામ બાકી છે એ બધું કામ કરશું. અને એક આ શિવાની બેન આવી ગયા હવે જો શિવાની ને હજુ તૈયાર નથી કરી દીધી પણ એ જાગીને બધું આમ હતું એકાદાને તેડીને રમાડવાના તે અમાર પાસે આવું છે એમને. હાલો 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 મા 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 ઓ હાલ તેડી જાવી તે નૈતિકભાઈ તેડે નથી જાવું નૈતિકભાઈ પણ નથી જવું અને મોટા ભાઈની આપણે મોટર બળી ગઈ હતી રિપેર થઈને આવી ગઈ છે એટલે અત્યારે ઈ કામકાજમાં છે. મોટર ને બધું સારું કરવાનું છે રોયારો કરે અને શિવાની બેન રોયારો કરે નહીં. નૈતિકભાઈ મામાને ઘરે ગયા હતા ને વૈયાવા ને ઘણી રોકાણા. હવે શિવાની બેન ને મામાને ઘરે મૂક્યા આવા થોડાક દિવસમાં ભૂલે ને ના રે ભૂલે ના ફંદ કરે કે આપણે વેકેશન ખુલ્લું નથી જાય ને નહીં વાસીદું તો થઈ ગયું છે આપણે પણ નીંદ નાખવાની હજુ બાકી છે. વાસીદું ને એવું બધું મેં ફટાફટ નાયા પહેલા જ કરી નાખ્યું એટલે મેં કીધું પોતવાળા ને એવા કપડાં થોડા ઘણા ઓલા થાય ને મેં કીધું પછી નાવું છે એટલે પહેલાં વાસીદું કરવાડ્યું પણ હવે નીંદ ને એવું બધું નાખવાનું હોય એવું બધું થોડું ઘણું બાકી છે. પણ શિવાની બેન અને હજુ જો ઠામડા પડ્યા છે અને કપડાં તો આપણે કુંડી ભરાશે અને પછી આપણે હવે કુંડી વિસળવી જોઈશે પછી કાંઈક કપડાં બપડા ને એવું બધું જોઈશે. તો આપણે હવે દારમાં મોટર ઉતારવાનું કામ ચાલુ છે, થોડી ઘણી ઉતારી છે એટલે દારમાં એમ કહેવાય કે તારે પાણી તો ભરેલું હોય એટલે ઘણો ખરો દાર ભરેલો હોય ને 2-3 દિવસથી તો દાડે મોટરે બંધ હતી એટલે બહુ એટલો બધો વાંધો ન આવે, ફટાફટ ઉતરી રહે. અને આ લગીને આપણે મોટું છે ને અહીંથી એટલી લાઈન છે એટલે એટલી બધી તો નહીં જાય, ઘણી ખરી લાઈન આપણે બારી જ રહેશે. આપણે અહીંથી જાલ રાખશું અને બધા ત્યાં હશે બહુ ક્યાં હોવાનું તો ન વાંધો આવે. હા તે મોટર ઉતારી દેવી હવે. તો થોડી ઘણી મોટર ઉતારે પછી વાયર અને દંડી આરે પછી પાછું એક ચોટીઓ બાંધે એટલે આમ ફિટ રહે પછી વળી પાછી થોડીક ઉતારવી અને પછી પાછું એકાદું હરું બાંધી દે અને પછી પાછું ઉતારવાનું આપણે ચાલુ કરી દઈએ. તો મોટર તો આપણે રિપેર થઈ ગઈ છે પણ શિવાનીના પપ્પા પાણી વાળવા પણ અવતાર્યા છે. આપણે લીલું જે પાવાનું હતું એટલે એમાં મોટર ચાલુ કરી દીધી છે અને પાણી વાળવા અવતાર્યા છે. અને હમણાં ગાથી તો શિવાનીના પપ્પાએ બહુ કામ નથી કર્યું, આજ તો પાણી વાળવા એને ચોંટાડી દીધા છે અને આઈને પાણી વાળવાનું છે ને એટલે એને મજા આવ્યા રાખે એટલે પાણી વાળવાનું કાંઈક ચાલુ છે. પણ બધી બાજુ મને પાણી જ દેખાય છે, કાંઈ ધોરિયાના તો લાગતા નથી કે કાંઈ ઠેકાણા હોય. અહીંથી ને બધે તમે બધે પાણી જ દેખાય છે. અને તમે પાણી વાળો છો કે બા પાણી વાળે છે? પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા આ પાણી પાવામાં થામું થોડીક નુકસાની જાતી હોય એવું લાગે. નુકસાની જાય છે કેમ? પાણી હમણાં થોડું કાણ પડે જાય છે પાણી પાયું છે આડું પવન આડું પડે જાય લીલું બાજરું છે મારા દીકરો બે એમ વિચાર કરી પાવાનું બંધ કરી દેવી ચાલુ રાખી કઈ એમ રાખવાનું બાકી 2 કેરા છે
તો પછી 2 કેરા હાટું હું જવા દેવાય ને. હવે નુકસાની આવી ગઈ છે, એ તો આવી જ ગઈ છે, તો 2 કેરા હાટું હું બાકી રાખવાનું, જવા જ દેવાનું. પેલા મારો તરત કેરો આડો પડ્યો નહીં, નકર તે પેલા કેરે તો બંધ થઈ ગયો. પેલો તરત ન પડ્યો, તરત ન ત્યારે પવન ન હોય, પછી પવન આવ્યો એટલે પછી તરત નીણ આડી પડી ગઈ એમ હશે. હવે થોડું મોટું થઈ ગયું છે ને એટલે થોડું વધારે. પહેલી વાર પાણી વાળ્યું એમાંય નુકસાન કર્યું શિવાની. એટલે ઈ કાંઈ થોડું મારા હાથમાં છે. એટલે કોના હાથમાં છે મોટર બંધ કરવાની, ઈ તમને ન ખબર પડે કે નહીં વાળાય પાણી એમ પછી 2 કેરા પીરા પછી એમ થયું, પછી બાય કે હવે જાવા દે ને ભલે જાતું છે. તો આ બાજુના 2 કેરા જ બાકી છે એમ ને, બાકી આમ લાગે ઠોલ બાજુથી પીતું આવે છે ને ઈ બધું આડું પડી ગયું, પણ આમાં થારખું ઊભું દેખાય છે, ઓલકા પડ્યું છે ને. આ કેરો જો ને પાણી પીવાનું બાકી છે, આમાં ઊભો દેખાય છે ને ઓલકાનો ખાવાડો પડે એવું છું. પાણી તો આ બાજુથી નાલું આવે છે અને હવે ઓલા કેરામાં જાય છે, પણ આ બાજુના પી ગયા છે ને એ કેરામાં આપણે આટો મારતા આવી કે કેવી નીણ આડી પડે છે, કેટલું નુકસાન આવ્યું છે. બાકી આપણે રીંગણીમાં રીંગણા હવે દેખાવા માંડ્યા હો. જો હવે પાણી બાણી પીશે ને એટલે રીંગણા ઉતરવા મળશે, નનકા નનકા દેખાય છે હજુ તો. હાલો આપણે હરખવામાં ફાલે હારો આવી ગયો છે, સરસ મજાનું બકાલું થોડું ઘણું આપણે થઈ ગયું છે, ઘણો ખરો ફાલ દેખાય છે હરખવામાં, સરસ મજાનો દેખાય છે. પણ હવે આપણે થોડીક નીણ હા આડી તો પડી જ ગઈ છે, જો અહીંયા મોકામાં જ તે થોડીક દેખાય છે. ઓલી બાજુ એકવાર આટો મારતા આવી કે એમાં કેટલીક આડી પડી છે, ઘણી મને તો દેખાતી હોય એવું લાગે છે. ઓહો વાઢવામાં કેવરાશે હુઈ જ ગઈ છે. લો આમનો પવન હશે કાંક આમનો પવન હશે ને વચ્ચે તો ઘૂસડું થઈ ગયું છે. આ જો બધી આમ આડી પડી ગઈ છે. ઓલો કેરો ઊભો છે, શિવાનીના પપ્પા કહેતા હતા કેમ કે એમાં હજુ પાણી હાલ્યું જાય છે અને પાવાનો બાકી છે, એટલે એક કેરો ઊભો છે. બાકી આ બાજુ આગળ થોડુંક જોતા આવી આટો મારતા આવી. પાણી તો વાળું એ તો વાંધો નહીં, તાણ હતી એટલે પી તો ગયું. આપણે હમણાં કાંઈ તો ઓલી મોટર બળી ગઈ હતી એટલે કાંઈ પાવાનું ને એવું બધું બંધ જ હતું. પછી પાવાનું શરૂ કર્યું પણ હવે નીણ આડી પડી ગઈ. હવે તો મને એમ છે આડી નાડી રહે, હવે તો કાંઈ ઊભી થાય નહીં. લાગઠ ઠેઠ આપણે સામે સેઠા લગીને બધી આડી જ પડી ગઈ છે અને ઊભો છે કેરો, એમાં હજી પાવાનું બાકી છે. હવે એમાં પાવાનું ચાલુ છે, પણ હવે પવન ઓછો થઈ જાય ને તો કદાચ નીણ આડી ન પડે, એમ નમ રહી જાય. હવે ઘણું ખરું નુકસાન તો આવી ગયું છે. અને આપણે હાલો શિવાની બેન હુતા છે ને કે આપણે મોટર બોટર એવું બધું કુંડીને એવું બધું ભરાઈ ગયું છે, એટલે કપડાં આપણે ધોવાના ઘણા બાકી હતા, તો કપડાને એવું બધું ધોઈ નાખ્યું આપણે. અને શિવાનીના પપ્પા અહીંયા પાણી વાળે છે. તો આપણે પાણી વાળતા વાળતા ઘરે પાણી પીવા આવતા જશે. ના પાણી ન પીધું બોલો આપણે પાણી વાળતા ને તોય. પણ અહીંયા નાના બાવને રમાડવાનું કામકાજ હાલે છે, કેમ કે આપણે શિવાની બેન હોઈ ગયા છે ને એટલે ટાઈમ મળી ગયો રમાડવાનું. કા સમજણ હા રેવું નથી હે હા એમ ન કરાય સમજો ને. એટલે આ છે મોટા ભાઈ કહેતા ને રાશિ જોરાયા હશે દીકુડાની, તો રાશિ ને કાગળિયું ક્યાં એવું હે તો આપણને નહીં ખબર પડે? ખબર જ છે ને. ખબર છે તને? તો વાંધો નહીં. તમારા બધાની ઘણી કોમેન્ટ હોય હતી કે રાશિ જોરાયા કે નહીં, રાશિ તો જોરાયા છે કાલના. એટલે આજે કીધું આપણે જણાવી દઉં, એટલે એમ કે દીકોડા માટે મસ્ત મસ્ત મજાની કોમેન્ટો મળે આવા કે હું નામ રાખવું એમ. તમે સરસ ફટાફટ આમ કોમેન્ટ કરજો ને હારા હારા નામ સરસ મજાના બધા કોમેન્ટમાં લખીને મોકલજો. પહેલું નામ રાખવાનું છે સરસ મજાનું. એનું નામ તો સરસ મજાનું રાખવાનું છે, પણ હું રાશિ છે ઈ તો કે પેલા કહી દો એટલે હબ ગોતવા મળો ને. તમે શિવાનીના પપ્પા અને પહેલાના કાકા હોતન ગોતે ને નામ તો ગોતે જ ને, કાકા નો ગોતે. તો પહેલાની છે ને રાશિ આવી છે વૃષભ. વૃષભ હા વૃષભ. વંશભાઈ ની જે રાશિ થાય ને ઈ જ રાશિ થાય, એટલે વ આવ્યો છે, બ આવ્યો છે અને ઉ. વ બ અને ઉ. હા તો મણો આવે. હાલો નામ ગોતવા મણો ને મણો મસ્ત મજાની કોમેન્ટ કરવા માટે કયું નામ રાખવું. જે જાતિ કોમેન્ટ હોય છે ને જે નામની એ નામને આપણે પસંદ કરજો. આમ થોડુંક ફેન્સી ને કાંક બધાથી અલગ હોય એવું નામની કોમેન્ટ કરજો, તો તમારું નામ સિલેક્ટ થઈ જાય. બરોબર ને? અને વંશભાઈ ને અને બે પહેલા ને એમ કહેવાય કે એક જ રાશિ આવી છે, એક જ રાશિ એટલે વંશભાઈ ને વંશ નું નામ તો વંશ છે. હવે આ પહેલાનું નામ આપણે ઈ રાશિ ઉપર જ રાખવાનું થાય, કેમ કે રાશિ આ પહેલાને પણ એક જ આવી છે બે ભાઈઓને નહીં. તો આજે છે ને આપણે રસોઈ બનાવવામાં મદદ કરવાની છે, કેમ કે આજે આપણે બેસવાનું છે ચૂલા પાસે. થોડીક મદદ કરાવું ને ચૂલો બોલો આમ હકોરીશ બંધણ આમ કરીશ બાળ કરાવી. બરોબર? હું કામ બેઠા છે સુલાભાઈ, તો બધાને ખબર જ પડી ગઈ છે. હા ને ઓ મદદ કરાવું છું. એમ થાય રોટલી વાળતા જવાનું મદદ પછી એકલી બહુ કામ કરીને થાકી જાય એટલે થોડીક મદદ કરાવું કામ કરાવું.
આજે લગીન તો નો મદદ કરાવી, કેમ હવે મદદ કરાવવાનું ચાલુ થઈ ગયું? આનું નવરો હતો મને એમ કે થોડીક લાના ભાઈ મદદ કરાવું, રોટલા બોટલા હારા થાય. એવું નહીં, ગાડી લઈને હજુ આવ્યા છે એટલે થોડીક ટાઈટ આવતી છે, અને તમે એના મોઢા પર જોશો એટલે ખબર તો પડી જ દેશે. કેમ કે આપણે ગયા હતા બાલ દાઢી કરાવવા માટે, સરસ મજાનું કટિંગ બટિંગ થઈ ગયું છે. હા એટલે છે ને ટાઈટ વાય છે ને એટલે શું લાવીને બેઠા છે. તાપ એવું કાંઈ નથી, હું મદદ કરાવું. કરો કોમેન્ટ, હાલો મદદ કરું છું ને ભાઈ, નગર કોણ બાલ કરાવરાવે? આ રોટલી વાળો ચાલો એ તો ઊંડું વાળો લાગે. ને આમ ખબર પડે ને. તો ઊંડું લાગી સરસ મજાની જો જે રોટલી બનવાનું શરૂ થયું છે. સરસ થયું છે, જે બનાવવાની છે બધી રોટલી બાકી છે. તે જોઈ આયા છે કે નહીં બા? ભેંસ દોવાઈ ગઈ, સવાર તો રોટલી દૂધનું થાય. થાળીયું ભરીને બાજુ બેસી ગયા ને મજા જ આવે. ગરમા ગરમ રોટલી સડે જાય ને આપણે વાળું થઈ જાય, મજા આવી જાય. હા એમ કરો ને તેમ પણ કોણ ના પાડે. ખાડે ખમું એકાદ બે રોટલા ખાવા દે. જો દાજી ગઈ હોતન. શિવાની ને શિવાની ના પપ્પા વાળું કરે છે બે. નહીં શિવાની? હું ખાવ છો તમે? હું ખાવ છો? હા બોલો, હું ખાવ છો? ભૂંગળા. દૂધ કઈ પીવું ન હોય? નહીં? જો જો દૂધ પાય. નથી પીવું એને. ભૂંગળા છે આમાં જબલામાં, અને દૂધ ને રોટલી ને આપણે રીંગણાનું ને બટેકાનું ને એવું બધું શાક હતું, અને એવું બધું કાંઈક જમવાનું છે, પણ આ બાજુ કાંઈ શાક ને એવું તો હાલે નહીં. નકરા બાપ દીકરી બે ભૂંગળા ખાઈશ. નહીં શિવાન્યા? શિવાન્યો મારા ખોળામાં નહીં આવે, પપ્પાના ખોળામાં બેસે. હાલ હું બી હારો હાલ ખોળામાં હાલો હાલો. આવ્યો નાના દેવો નથી ખાવું નથી ખાવું. બેસ નાના બેસ. હાલો હવે શિવાની બેન ને વાળું કરે છે ને આપણે હવે વાળું કરી લેવી. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.